એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યાત્રાધામ ડાકોર ખાતે ફાગણ ઉત્સવની શરૂઆત। ડાકોરમાં ફાગણી પૂનમના ઉત્સવનો દબદબાભેર પ્રારંભ થઈ ચૂક્યો છે। ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે પગપાળા ડાકોર પહોંચી રહ્યા છે। ફાગણી પૂનમની ઉજવણીને લઈ રણછોડરાયનું મંદિર પણ રંગબેરંગી લાઇટ્સની રોશની કરતા રાત્રિના સમયે મંદિર પરિસરનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। ડાકોર તરફ આવતા તમામ માર્ગો પર હાલ ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ભક્તોની સેવા માટે રસ્તા પર ઠેર ઠેર સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે। ડાકોર મંદિરમાં ફાગણી પૂનમની ઉજવણીનો વિશેષ મહિમા છે। આ પૂનમે ગુજરાત અને દેશભરમાંથી લોકો ફાગણી પૂનમના ઉત્સવમાં સામેલ થતા હોય છે। ફાગણી પૂનમના ઉત્સવને ધ્યાનમાં રાખી રણછોડરાય મંદિર પર રંગબેરંગી લાઇટ્સનો શણગાર કરાયો છે। રાત પડતા જ લાઇટ્સના કારણે મંદિર પરિસરની સુંદરતાને ચાર ચાંદ લાગતા જોવા મળી રહ્યા છે। ફાગણી પૂનમના ઉત્સવમાં ભાગ લેવા માટે હાલ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા ડાકોર પહોંચી રહ્યા છે। ડાકોર તરફ આવતા રસ્તા પર પગપાળા ભક્તોની સેવા માટે જય રણછોડના નાદ સાથે વાકીય કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।